પોરબંદર કમલાબાગ પોલીસ મથકની ટીમ દ્વારા અસામાજિક તત્વોની મિલકતની તપાસ શરૂ કરવામાં આવી છે, જેમાં મહાનગરપાલિકાની ટીમને સાથે રાખી નરસિંહ ટેકરી સહિતના વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। પોરબંદર પોલીસ દ્વારા 3 માસ પૂર્વે અસામાજિક તત્વોની યાદી તૈયાર કરી તેઓના વીજ કનેક્શન અને રહેણાંક મકાનની તપાસ હાથ ધરવામાં આવી હતી, જે અંતર્ગત કમલાબાગ પોલીસ મથક દ્વારા પણ 22 અસામાજિક તત્વોને ત્યાં ચેકિંગ કરી કેટલાક સ્થળોએ વીજ કનેક્શન પણ કટ કરવામાં આવ્યા હતા। ત્યારબાદ હવે તેમની મિલકતની ચકાસણી હાથ ધરવામાં આવી છે। પીઆઈ આરસી કાનમિયા અને સ્ટાફ દ્વારા પોલીસ સ્ટેશનની હદમાં આવેલ નરસિંહ ટેકરી સહિતના વિસ્તારોમાં અસામાજિક તત્વોની મિલકત અંગે તપાસ હાથ ધરી હતી, જેમાં મહાનગરપાલિકાની ટીમને સાથે રાખી 22 જગ્યાએ તપાસ કરી મિલકતની કાયદેસરતા અને મિલકત આસપાસ દબાણ કરાયું છે કે કેમ તે અંગે માપણી કરી માહિતી એકત્ર કરવામાં આવી હતી અને મિલકતના નકશા તપાસીને બાંધકામ મંજૂરી અંગેના કાગળો પણ તપાસવામાં આવ્યા હતા। આ કામગીરી મોડી સાંજ સુધી ચાલી હતી અને તમામની ચકાસણી બાદ જો ક્યાંય દબાણ થયું હોવાનું સામે આવશે તો તંત્ર દ્વારા ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવું જાણવા મળે છે। પોલીસના એકાએક ચેકિંગના પગલે અસામાજિક તત્વોમાં ફફડાટ જોવા મળે છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।